નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ગઈકાલથી સરખામણીમાં આજે બપોર સુધીમાં વરસાદનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે। જો કે હવામાન વિભાગની સાથેથી મળતી માહિતી પ્રમાણે આગામી 5 દિવસ એટલે કે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે 26 જુલાઈના રોજ વેધર મેપ પ્રમાણે શુક્રવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। તો જોઈએ 27 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। તો 28 જુલાઈના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી શકે છે। તો જોઈએ 28 જુલાઈના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। તો સાથે જ 29મી જુલાઈના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।